પાલનપુરમાં આબોહવાની પશ્ચિમ દિશા તરફની 70 સોસાયટીઓ આઇસોલેટેડ પાલિકા હદ બહારના વિસ્તારમાં આવેલી છે। આ વિસ્તારને નગરપાલિકામાં સમાવવા માટે 8 વર્ષ ઉપરાંતની પ્રજા માંગ છે। દરમિયાન નગરપાલિકાની સાધારણ સભામાં આઇસોલેટેડ વિસ્તારને પાલિકામાં સમાવેશ કરવા ઠરાવ કરાયો છે। જો ગુજરાત નગરપાલિકા નિયામક દ્વારા મંજૂરીની મોહર મારવામાં આવે તો નગરપાલિકા તેમજ પ્રજાજનોને અનેક લાભ મળતા થશે। તે માટે પાલિકાના સત્તાધીશોએ હાથ ધરેલ કામગીરીથી અનેક સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે। પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી આરટીઓ ચેકપોસ્ટ 4 રસ્તા સુધી પશ્ચિમ દિશા તરફ આવેલા વિસ્તારની નગરપાલિકા હદ બહાર ગણના થાય છે। અહીંયા ઇન્દ્રપ્રસ્થ, ગોલ્ડન પાર્ક, શાંતિનિકેતન, નીલકંઠ, પાર્થ, ગુરુકૃપા ભાગ 1 અને હરસિદ્ધિનગર, સુંદરવન, નંદનવન અને નક્ષત્ર સહિતની 70 ઉપરાંત સોસાયટીઓમાં વસવાટ કરતા રહીશો પાલિકામાં સમાવિષ્ટ થવા માટે છેલ્લા 8 વર્ષથી રાહ જોઈ રહ્યા છે। દરમિયાન તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં આઇસોલેટેડ વિસ્તારને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ કરાયો છે। આ દરખાસ્તને ગાંધીનગર નગરપાલિકા નિયામક દ્વારા મંજૂરીની મોહર મારવામાં આવશે તો નગરપાલિકા તેમજ રહીશોને અનેક લાભો થશે તેમ પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે જણાવ્યું હતું। કેટલાય વર્ષોથી આઇસોલેટેડ વિસ્તારના લોકોની માંગણી હતી કે અમને પાલનપુરના નગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવે। એ માંગણીને ધ્યાનમાં લઈ પાલનપુર નગરપાલિકાના સાધારણ સભામાં સર્વાનુમતે એ વિસ્તારને સમાવેશ કરવા માટે ઠરાવ કરવામાં આવેલો અને એ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે। એનાથી આઇસોલેટેડ વિસ્તારના લોકોને એમની સુખાકારીમાં સેવામાં વધારો થશે। નગરપાલિકાને પણ આવકની દ્રષ્ટિએ સારો એવો ફાયદો થશે, જેથી એ વિસ્તારના લોકોની માંગણીને ધ્યાનમાં લઈને આ ઠરાવ સર્વાનુમતે મંજૂર કરી ગુજરાત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે। આઇસોલેટેડ વિસ્તારની 70 સોસાયટીઓમાં અંદાજિત 1000 ઉપરાંત મકાનો આવેલા છે તેમજ 5000 ઉપરાંત પ્રજાજનો વસવાટ કરે છે। જો આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ થાય તો પાલિકાને વિત્ત કરવેરા રૂપે વાર્ષિક 2.5 કરોડની આવક થશે। આ ઉપરાંત 70 સોસાયટીના રહીશો પાલિકા હદ બહાર વસવાટ કરતા હોવાથી તેઓ પાલિકાની ચૂંટણીમાં મતદાન તેમજ ઉમેદવારી કરી શકતા નથી, પણ જો આ વિસ્તારનો પાલિકામાં સમાવેશ કરવામાં આવે તો યુવા નેતાઓના ચૂંટણી લડવાના અભરખા પૂરા થશે તેમજ 3000 મતદારોને મતાધિકારો પણ અપાશે। આ આઇસોલેટેડ વિસ્તારને નગરપાલિકામાં સમાવવા માટે સાધારણ સભામાં ઠરાવ કરાયો છે। આ પ્રસ્તાવને ગાંધીનગર નગરપાલિકા નિયામકને મંજૂરી અર્થે મોકલી અપાયો હોવાનું પાલિકા એન્જિનિયર કે.આર. જોશીએ જણાવ્યું હતું। રેવન્યુ વિસ્તારો અને આઇસોલેટેડ વિસ્તારો જે કહેવાય છે તેમાં પાલનપુર નગરપાલિકાની કે રાજ્ય સરકારની કોઈ અગ્રિમ આયુષ્ય વગરની બીજી કોઈ સવલતો મળતી ન હોવાથી લોકોની રજૂઆત પાલનપુર નગરમાં વારંવાર થતી, જેના લીધે પાલનપુર નગરપાલિકાએ સદર વિસ્તારો જે છે એમને પાલનપુર નગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવા માટેની એક આખી દરખાસ્ત તૈયાર કરેલી છે, જેમાં અમદાવાદ હાઈવેથી લઈને અમદાવાદ હાઈવેથી પશ્ચિમ ઝોન જે આખો આવે છે એ અને પાલનપુર નગરપાલિકાનો જે ઉત્તરી ભાગ જે આવે છે એની આખી દરખાસ્ત તૈયાર કરી એનો મેપ બનાવેલ છે, જેથી આગામી સમયમાં 50 થી 60 સોસાયટીઓને આમાં સમાવેશ થશે અને એમની જે વર્ષો જૂની સમસ્યાઓ છે, પ્રાઇમરી જે સવલતો નથી મળતી એમાં પણ એમને ગ્રાન્ટો દ્વારા નવા કામોનો લાભ મળશે અને પાલનપુર નગરપાલિકાનો નકશો પણ આના લીધે એમાં સૂચિત નકશો છે એમાં વધારો થશે અને જે લોકો અંદાજે છે 5 થી 7000 લોકોનો આની અંદર સમાવેશ થશે, જે અંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી હસમુખ પઢિયારના માર્ગદર્શન હેઠળ આખી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને આ અંગે જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ પણ પસાર કરવામાં આવેલો છે અને ટૂંક સમયે રાજ્ય સરકારને આ દરખાસ્ત સાદર કરવામાં આવશે। જોકે ઉત્સાહી પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયાર સહિતની હાલની શાસક બોડીના આ પ્રજાહિતના કાર્યને હાઈવે સ્થિત વિસ્તારના સ્થાનિક રહીશો પણ આવકારદાયક ગણાવ્યું હતું। ઘણા લાંબા વર્ષોથી અમારા રહેણાંકનો વિસ્તાર આઇસોલેટેડ વિસ્તારમાં એટલે કે નગરપાલિકાની હદની બહારના ભાગમાં આવેલ છે, તેમાં નગરપાલિકા દ્વારા કોઈ વિકાસના કામો થતા નથી, પરંતુ જાણવા મળેલ છે કે નગરપાલિકાના હાલના શાસકોએ અમારા વિસ્તારને લગભગ 70 જેવી સોસાયટી જે આઇસોલેટેડ વિસ્તારમાં આવતી હતી તેને નગરપાલિકાની હદમાં લેવાનો નિર્ણય કરેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે। તેનાથી હવે અમને આશા બંધાઈ છે કે અમારા વિસ્તારનો સંપૂર્ણ વિકાસ થશે। એમાં જે દીવાબત્તી, સફાઈ
કે જે પાણીની સવલતો, જે મેન પાયાની સવલતો છે તે હવે ધ્યાને લેવામાં આવશે અને આ આવકારને અમે બિરદાવીએ છીએ અને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને નગરપાલિકાના શાસકોનો દિલથી અમે આભાર માનીએ છીએ. 70 સોસાયટીઓને આઇસોલેટેડમાંથી નગરપાલિકાની હદના અંદર સમાવવાના જે ઠરાવ થયો છે એને અમે હર્ષભેર આવકારીએ છીએ અને વર્ષોથી અમારી માંગણી હતી અને નગરપાલિકાની ટોટલ જે કહેવાય વ્યવસ્થા એનો અમને હવે લાભ મળશે, સેવાઓનો લાભ મળશે. એના માટે નગરપાલિકા ટીમ, નગરપાલિકાના બધા જ સભાસદો ટોટલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સારી રીતે અમે આવકારીએ છીએ લોકોને એમ કે એમનો ખૂબ જ સરસ અને સુંદર નિર્ણય છે.